બધાય જામનગરના જે પ્રશ્નો છે, જનતાના પ્રશ્નો છે, ખાડાનગર બનાવ્યું છે, કચરાનગર બનાવ્યું છે, કૌભાંડો કર્યા છે, કાયમીઓ આ લોકોને જગાડવાના પ્રયત્ન કરીએ છીએ. સત્તાના નશામાં ચૂર છે એટલે જાગતા નથી. આપણે ચૂંટણીમાં આ લોકોએ જામનગરની જનતાને જૂઠું બોલીને મત લઈને સત્તા ઉપર બેઠા છે, ત્યારે જામનગરની જે પીડાઓ છે, સમસ્યાઓ છે, એને લઈને આજે પ્રથમ નાગરિક જામનગરના આપણા મેયર સાહેબ, જેના વિસ્તારની હાલત પણ એટલી કફોડી છે, ત્યારે જામનગરમાં ખાડા નગર થઈ ગયું છે, ગંદકી નગર થઈ ગયું છે, એ બાબતે આજે મેયરશ્રીને આવેદનપત્ર દેશી અને રાબેતા મુજબ આપણે આપણા સંગઠનના સ્વયં રાખી અને આપણે અહીંયા ધરણા કરશી. મેયરની ચેમ્બર બધાએ આજે જેની ભૂમિકા છે, કોઈક નગારા વગાડશે, કોઈક શંખ વગાડશે, કોઈક ડંકા વગાડશે, કોઈક ઝાલર વગાડશે. જો આ લોકો જાગતા હોય જનતા માટે, આપણો કાર્યક્રમ આજનો આ છે. આપણે કોઈ વ્યક્તિનો વિરોધ નથી કરતા, પણ જે સત્તા જેને સત્તા આપી છે, એ પ્રથમ નાગરિક છે. જામનગરની સમસ્યા ઉકેલવાની નાગરિકતા એને આપી છે. પ્રથમ એ જ માણસ હાજર ના હોય તો જામનગરની સમસ્યા કોણ સાંભળશે? જામનગરની સમસ્યા સાંભળવા માટે જો એના પીએ ને સિક્યુરિટી આવેદન પત્ર લેતા હોય તો અહીંયા અમારા કોર્પોરેટરો પણ છે, એની પાસે પણ તમે પ્રતિનિધિ છો પ્રજાના, આ બધા પ્રતિનિધિ છે. તમારી પાસે એટલો ટાઈમ ના હોય. નગર કયો મણમણના ખાડા પડ્યા છે, કચરાના ઢગલા, જ્યાં જામનગર વેલકમ કરવાનું હોય અહીંયા મસ્ત મોટો ઢગલો પડ્યો છે. એ બધી જમીનમાં તેનું કચરાનું પાણી ઉતરે છે વરસાદી, અને ઘરે ઘરે મેલેરિયા, ડેન્ગ્યુ, ડીડીટી નો કઈ છંટકાવ કરવામાં આવતા નથી, સાફ સફાઈ થતી નથી, ભૂગર્ભ ગટરમાં ભ્રષ્ટાચાર થાય છે, રોડ રસ્તામાં ભ્રષ્ટાચાર થાય છે. 40% વાળી આ ભાજપ મહાનગરપાલિકાના સત્તાધીશો તમે જોવો છો, 12:15 વાગ્યા પણ એકેય સત્તાધીશો હાજર નથી. જામનગરની વેદના છે, વેદના લઈને આજે મહોદય મેયરશ્રીના વોર્ડમાં પણ પરિસ્થિતિ એવી છે ત્યારે સુતેલી આ કુંભકર્ણની નિંદ્રામાં ભાજપના સત્તાધીશોને જગાડવા માટે જામનગરના એક શહેર કોંગ્રેસના કાર્યકર્તા, મારા કોર્પોરેટરશ્રીઓ છેલ્લા 4 મહિનાથી સતત આ લોકોને આવેદનપત્ર રજૂઆત કરીએ છીએ, પણ શું ખબર આ કઈ સત્તાની નશામાં સત્તા છે. આજે તમે યુદ્ધમાં જાઓ છો તો જોવો છો કે શંખનાદ થાય છે, શંખનાદ કરી અને આ લોકોને ઢોલ નગારા, તમે જોવો એક બાજુ ડંકા, એક બાજુ ઝાલર વગાડીને જો જાગતા હોય તો પ્રજા માટે આ આજે અમે નવતર પ્રયોગ કર્યો છે આ લોકોને જગાડવા માટે.